અને હવે વાત રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસની। તો મહત્વપૂર્ણ સમાચાર સૌથી પહેલા તેના ઉપર નજર કરીશું। જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે, આજે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવશે। મહત્વપૂર્ણ સમાચાર છે, રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત છે। આજ રોજ રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે। રાહુલ ગાંધી કોંગ્રેસ કાર્યકરોને સંબોધિત કરશે। મહત્વની વાત એ છે કે રાહુલ ગાંધીનો જે આ ગુજરાત પ્રવાસ છે તે ઘણી બધી રીતે મહત્વનો માનવામાં આવે છે। એક તો રાહુલ ગાંધી રાજકોટના અગ્નિકાંડના પીડિતોને મળશે, જે તે સમયે આ વાતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો। કેટલાક જોડે તેમની વાતચીતના પણ સમાચાર સામે આવ્યા હતા। પોલીસ સ્ટેશને જઈને રાહુલ ગાંધી ધરપકડ કરાયેલા કોંગ્રેસ કાર્યકર્તાઓ છે તેઓને પણ મળવાના છે। મહત્વની વાત છે કે 3 દિવસ અગાઉ જે રીતે કાર્યાલય પર અગાઉ પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામે આવ્યા હતા, અને તેમાં જે જેલમાં જે કોંગ્રેસના કાર્યકર્તાઓ તેઓને મળશે, કોંગ્રેસના કાર્યકર્તાઓને તેઓ સંબોધિત કરવાના છે। આ તમામ કાર્યક્રમ રાહુલ ગાંધીનો રહેવાનું છે। મહત્વપૂર્ણ વાત એ છે કે અગ્નિકાંડના જે પીડિતો છે તેઓની સાથે રાહુલ ગાંધીની આ મુલાકાત છે। હવે આ જે મુલાકાત છે તે પણ ખૂબ જ મહત્વની માનવામાં એટલા માટે આવી રહી છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ, કેટલા નેતાઓ તેમને મળ્યા તે પણ એક સૌથી મોટો સવાલ છે। એ પીડિતો કે જે પોતાના ન્યાય માટે અત્યારે પણ રસ્તા ઉપર આવી ચડ્યા છે, પરંતુ એમની સાથે કોણ છે તે પણ એક સવાલ છે। હવે લોકસભા વિપક્ષના નેતા બન્યા બાદ પહેલી તેમની આ મુલાકાત, ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે તેમની આ બેઠક, ગુજરાતની મુલાકાતે રાહુલ ગાંધી। મહત્વપૂર્ણ વાત એ કે કોંગ્રેસ ભવનના પાર્કિંગમાં એક સભા છે જેનું આયોજન કરવામાં આવ્યું છે, અને એ સભાને સંબોધિત કરવાના છે રાહુલ ગાંધી। પોલીસ કસ્ટડીમાં રહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે રાહુલ ગાંધીની મુલાકાત રહેવાની છે। આ સિવાય વિવિધ દુર્ઘટના પીડિતો સાથે પણ રાહુલ ગાંધી મુલાકાત કરવાના છે। અમદાવાદ કોંગ્રેસ ભવન બહાર થયેલા હુમલામાં પોલીસ કસ્ટડીમાં રહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે તેઓની મુલાકાત, તેમજ રાહુલ ગાંધી જગન્નાથ મંદિરની મુલાકાત લે તેવી પણ સંભાવના। આ ઉપરાંત રાહુલ ગાંધી રાજકોટ ગેમ ઝોન, મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટના, હરણી દુર્ઘટના અને સુરત તક્ષશિલાના પીડિત પરિવારો સાથે તેઓ મુલાકાત કરવાના છે। જે સમયો એક પછી એક સામે આવી રહ્યા છે, 2:30 વાગે તેઓ બોટાદ પીડિત દુર્ઘટનાના લોકો સાથે મુલાકાત કરશે। તે જ સમયે તેઓ તક્ષશિલા અગ્નિકાંડના પીડિતો કે જેમની સાથે મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે તેમની સાથે મુલાકાત કરશે। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના મુલાકાતો પીડિતો સાથે તેઓની મુલાકાત રહેવાની છે। આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ધવલ આપણી સાથે જોડાઈ ગયા છે। ધવલ, ગુજરાત મુલાકાત છે રાહુલ ગાંધીની, એક તો આ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત ઇલેક્શન જીત્યા પછી કેટલી મહત્વપૂર્ણ, વિગતો શું છે સૌથી પહેલા આપની પાસે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી આજે 12:30 વાગે અમદાવાદ આવી રહ્યા છે, અને અમદાવાદ આવ્યા બાદ જે મંગળવારના રોજ પથ્થરમારાની ઘટના બની હતી તેને જ લઈને રાહુલ ગાંધી અમદાવાદ આવશે, અને પ્રથમ વખત લોકસભાના વિપક્ષ નેતા બન્યા બાદ તે પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। તેમાં વાત કરવામાં આવે તો 12:30 વાગે અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરીને બપોરે 1 વાગે જે પથ્થરમારામાં ધરપકડ કરાયેલા જે કાર્યકર્તાઓ છે તેમની 1 વાગે વાસણા પોલીસ સ્ટેશન ખાતે તેઓ મુલાકાત માટે જશે અને ત્યાં મુલાકાત કરશે। ત્યારબાદ બપોરે 1:30 વાગ્યાની આસપાસ જે છે તે કોંગ્રેસ ઓફિસ ખાતે રાહુલ ગાંધી આવી પહોંચશે અને ત્યાં આગળ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમની સાથે વાર્તાલાપ કરશે। એટલે વાર્તાલાપનું પણ આયોજન કરવામાં આવ્યું છે। જે કોંગ્રેસ ઓફિસનો પાર્કિંગ ભાગ છે ત્યાં આગળ સમગ્ર બેઠક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। તો સાથે જ બપોરે 2 વાગ્યાની આસપાસ રાહુલ ગાંધી દ્વારા જે કસ્ટડીમાં જે પરિવાર કાર્યકર્તાઓ છે, કોંગ્રેસના જે કાર્યકર્તાઓના જે પરિવાર છે તે પરિવારને પણ મળવા માટે રાહુલ ગાંધી પહોંચશે, અને તે પરિવાર પણ અહીંયા થોડીક જ વારમાં હાજર થશે। એટલે કે વાત કરવામાં આવે તો 2:30 વાગ્યાના સમયની અંદર રાહુલ ગાંધી જે ગુજરાતમાં ઘટનાઓ બની છે તે તમામે ઘટનાના જે પીડિત પરિવારો છે તેમાં વાત કરવામાં આવે તો મોરબીનો ઝૂલતો પુલ હોય, સુરતનો તક્ષશિલા કાંડ હોય કે પછી રાજકોટનો અગ્નિકાંડ હોય કે પછી હરણીનો બોટલેક કાંડ હોય, તે તમામે તમામ જે પીડિત પરિવારો છે તેમને મળવાનું પણ આયોજન છે અત્યારે હાલ કરવામાં આવ્યું છે। અને બીજી બાજુ મારા કેમેરામેનને વિનંતી કરીશ કે મંગળવારની જે ઘટના બની હતી તેને જ લઈને અત્યારે હાલ જે કોંગ્રેસ કાર્યાલય છે તે તમામ કોંગ્રેસ કાર્યાલયને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે। અહીંયા બીએસએફની ટીમથી લઈને તમામે તમામ ટુકડીઓ પણ તૈનાત કરી દેવામાં આવી છે। આશરે વાત કરવામાં આવે તો
1000થી પણ વધુ પોલીસ કર્મીઓ અહીંયા તૈનાત જોવા મળી રહ્યા છે। ડીસીપીથી લઈને એસીપીથી લઈને પીઆઈ કક્ષાના તમામ અધિકારીઓ પણ અહીંયા હાજર જોવા મળી રહ્યા છે। એટલે કે સમગ્ર કોંગ્રેસ કાર્યાલયને કોર્ડન કરી દેવામાં આવ્યું છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને, ભાજપ છે, વિશ્વ હિન્દુ પરિષદ છે કે બજરંગ દળ છે તે કોઈ વિરોધ માટે ન પહોંચે તેને જ લઈને અત્યારે હાલ કોંગ્રેસ કાર્યાલયને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે। અને બીજી બાજુ વાત કરવામાં આવે તો સમગ્ર કોંગ્રેસના કાર્યકર્તાઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે લોકસભાના વિપક્ષ નેતા બન્યા બાદ રાહુલ ગાંધી જે છે તે પ્રથમ વખત ગુજરાત અને અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય ખાતે આવી રહ્યા છે। તેને જ લઈને સીઆરપીએફની ટીમ હોય, આરએફની ટીમ હોય કે પછી બીએસએફની ટીમ હોય, તમામ ટીમોને અહીંયા ઉતારી દેવામાં આવી છે। અને બીજી બાજુ આવતીકાલે રથયાત્રા પણ યોજાવા જઈ રહી છે અમદાવાદમાં રથયાત્રાનું અનેરું મહત્વ પણ રહેલું છે। એટલે કે કહી શકાય કે રથયાત્રાને લઈને પણ ચાપતો બંદોબસ્ત છે તે કોંગ્રેસ કાર્યાલય ખાતે કરી દેવામાં આવ્યો છે। એટલે બીજી બાજુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનું પણ તકેદારીપૂર્વક અત્યારે હાલ ગુજરાત પોલીસ દ્વારા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। તો બીજી બાજુ વાત એવી પણ મળી રહી છે કે રાહુલ ગાંધી અમદાવાદ આવી રહ્યા છે અને ભગવાન જગન્નાથની જે 147મી રથયાત્રા છે તે નીકળવા જઈ રહી છે। તો રાહુલ ગાંધી ભગવાન જગન્નાથજીના દર્શન માટે પણ જાય તેવી પણ પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે વાત કરવામાં આવે તો 12:30 વાગ્યાની આસપાસ રાહુલ ગાંધીનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થશે અને ત્યારબાદ જેમના જે વિધિવત કાર્યક્રમો છે, જે પીડિત પરિવારોને મળવાના, જે જેલમાં કાર્યકર્તાઓ છે તેમને મળવાના, તે તમામ કાર્યક્રમોમાં આગળ વધશે। જી ધવલ, જે કાર્યક્રમની તો આપે વાત કરી લીધી, પરંતુ આપને યાદ હશે એલિસ બ્રિજની બહાર જ્યારે કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે આપે જ રિપોર્ટિંગ કર્યું હતું, એક પણ નેતા ફોન નહોતા ઉપાડતા, એક પણ કોંગ્રેસના નેતાઓ ત્યાં ઉપસ્થિત ન હતા। હવે જો કે રાહુલ ગાંધી આવવાના છે એટલે બધા જ નેતાઓ ત્યાં આવી પહોંચ્યા જ હશે, એવું માનવામાં આવે કે હવે એમના માટે એમના કાર્યકર્તાઓની સાંત્વના હશે। જી ચોક્કસથી માનસી, વાત કરવામાં આવે તો નેતાઓ સાથે પણ એ દિવસે જ્યારે ધરપકડ કરીને જે કાર્યકર્તાઓ છે તેમને જેલમાં રાખવામાં આવતા ત્યારે પણ મેં નેતાઓ સાથે વાત કરી હતી। ત્યારબાદ કાર્યકર્તાઓ સાથે પણ પોલીસ પરવાનગી લઈને મેં વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો। ત્યારે કાર્યકર્તાઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે મોડી રાતે જે જમાલપુરના ધારાસભ્ય છે ઇમરાન ખેડાવાલા, તેઓ પણ અમારી ખબર અંતર માટે પૂછવા માટે આવ્યા હતા। બીજા દિવસેથી પ્રવક્તા મનીષ દોશી છે તેઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને સાથે જ અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ પણ ત્યાં પહોંચ્યા હતા। એટલે કે કહી શકાય કે કાર્યકર્તાઓનો જો મને જુસ્સો વધારવા માટે નેતાઓ તો ત્યાં પહોંચ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક બહારથી જે પ્રમાણેની વાત મળતી હતી, ક્યાંક પરિવાર કહી રહ્યું હતું કે હજી સુધી કોઈ નેતા પહોંચ્યા નથી, પરંતુ જ્યારે કાર્યકર્તાઓ સાથે જેલમાં વાત કરવામાં આવી ત્યારે કાર્યકર્તાઓ જ કહ્યું હતું કે ના, નેતાઓ અમારી સાથે છે, નેતાઓ જો મને જુસ્સો વધારવા માટે મોડી રાત્રે 1 વાગ્યાથી પણ નેતાઓ અહીંયા અવર જવર કરી રહ્યા હતા। અને બીજે દિવસથી અમિત ચાવડા છે, ગ્યાસુદ્દીન શેખ છે, ઇમરાન ખેડાવાલા છે, તો સહિત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ ત્યાં મુલાકાત લીધી છે કાર્યકર્તાઓની। અને આજે પણ રાહુલ ગાંધી આવી રહ્યા છે અને જેલની અંદર પણ તેઓ મુલાકાત કરવા માટે જઈ રહ્યા છે। એટલે કે તે તમામ જે કાર્યકર્તાઓ છે તેમની આજે રિમાન્ડ પણ પૂર્ણ થશે, રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે। એટલે તેની સાથે જ અત્યારે રાહુલ ગાંધી આવશે અને વાસણા પોલીસ સ્ટેશન ખાતે તમામ કાર્યકર્તાઓની મુલાકાત પણ કરશે। બિલકુલ, આપ જોડાઈને વિગતો જણાવી તે બદલ આપ